એવા પરમાત્માને નમસ્કાર કરીએ જેમને આ ધર્મતીર્થની સ્થાપના કરી. ઘરની અંદર કચરો પડેલો હોય એ કચરાનો નિકાલ તાત્કાલિક ધોરણે કરો કે વિલંબિત કરો? ઘરની અંદર રહેલો કચરો એ તાત્કાલિક ધોરણે તમે એને જલ્દીમાં જલ્દી સાફ કરો છો, વિલંબિત કરતા નથી. ઘરની અંદર રહેલો કચરો વહેલામાં તકે તમે સાફ કરો છો. બીજી બાજુ કોઈક લોટરી લાગી ગઈ અને ક્યાંક કોઈક ભગવાનની અસીમ કૃપા થઈ અને છપ્પડ ફાડીને તમને તમારા ઘરની અંદર પૈસા આવ્યા, એ પૈસાનો તાત્કાલિક યુઝ કરી દો કે એનો સેવિંગ્સ પણ કરો? તાત્કાલિક ઉપયોગ કરતા નથી. ઘરની અંદર રહેલો કચરો એનો તાત્કાલિક એનો નિકાલ કરી દો છો, પણ ઘરની અંદર આવેલો પૈસો એનો સેવિંગ્સ કરો છો. મારા અને તમારા જીવનની અંદર બે પ્રકારના કર્મો કામ કરે છે. એક કર્મ છે પુણ્ય કર્મ, બીજો કર્મ છે પાપ કર્મ. પુણ્ય કર્મ એ પૈસા જેવો છે અને પાપ કર્મ એ, વાત સમજાય છે? પુણ્ય કર્મ એ પૈસા જેવો છે, પાપ કર્મ એ કચરા જેવો બતાડ્યો છે. જેમ તમે કચરાને તાત્કાલિક બહાર કાઢો છો, તેમ જીવનની અંદર રહેલા પાપો એને તાત્કાલિક કાઢવાના પ્રયત્ન કરજો. અને જેમ તમારી પાસે આવેલી સંપત્તિ એનો તાત્કાલિક યુઝ કરતા સેવિંગ કરો છો, તેમ પુણ્યનો જીવનની અંદર સેવિંગ કરવાના વિચાર જીવનની અંદર રાખજો. જો પુણ્યનો ઉદય ખતરનાક છે કે પુણ્યનો બંધ ખતરનાક છે? વાત સમજાય છે? પુણ્યનો બંધ ખતરનાક છે કે પુણ્યનો ઉદય ખતરનાક છે? ખ્યાલ નથી આવતો. આધ્યાત્મિક ક્ષેત્રની અંદર પુણ્યના બંધને બહુ ખતરનાક માનવામાં આવેલો છે. સૌથી શ્રેષ્ઠ મુનિ કોણ? શાસ્ત્રની અંદર વાત આવે છે, જે 5 મહાવ્રતની સજાય છે, એ 5 મહાવ્રતના સજાયની અંદર પહેલા સજાયની અંદર વાત કરી છે કે સૌથી શ્રેષ્ઠ મુનિ કયા છે? સૌથી શ્રેષ્ઠતમ મુનિ કયા ધોરણ હોઈ શકે કે એ મુનિ શ્રેષ્ઠ બની શકે? શું એ વ્યક્તિ આગમના જાણકાર હોય એ મુનિ શ્રેષ્ઠ છે? જે બહુ સાધના કરતા હોય એ મુનિ શ્રેષ્ઠ છે? જે સુવિશુદ્ધ ચારિત્રનું પાલન કરતા હોય એ મુનિ શ્રેષ્ઠ છે? શ્રેષ્ઠ મુનિ કયા? તો 5 મહાવ્રતના સજાયની અંદર લખ્યું છે, પાપ કર્મ બાંધે નહીં એ મુનિ મોટા મહાન. પાપ કર્મ બાંધે નહીં એ મુનિ મોટા મહાન. જે મુનિ પાપ કર્મનો બંધ ન કરતા હોય એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મુનિ બતાડવામાં આવેલા છે. આગમના જાણકાર છે એ મુનિ સારા છે, પણ સૌથી શ્રેષ્ઠ મુનિ કયા? જે મુનિ પાપ કર્મનો બંધ ન કરતા હોય એ મુનિને શ્રેષ્ઠ મુનિ તરીકે બતાડવામાં આવેલા છે. અને આખા સાધુ જીવનની જે પરંપરા છે, આખા સાધુ જીવનની જે ક્રિયાઓ છે, એ પાપ કર્મનો ઉદય ન આવે એના માટે નથી, પણ પાપ કર્મનો બંધ ન થાય એના માટે બધી ક્રિયાઓ બતાડવામાં આવેલી છે. ભગવાન મહાવીર સ્વામી, જેમને પોતાના પૂર્વ ભવોની અંદર 11 લાખ કરતા વધારે માસક શમન કર્યા. કેટલા કર્યા હતા? 11 લાખ કરતા વધારે માસક શમન કર્યા. પણ એવા ભગવાન મહાવીરના જીવનમાં પણ ઉપસર્ગો આવ્યા કે ના આવ્યા? જેમને પોતાના જીવનમાં આપણે ખાલી કલ્પના કરીએ તો એ રૂવાટા આપણા ખડા થઈ જાય કે 11 લાખ માસક શમન કોને કહેવાય? એક માસક શમન પણ દરેક વ્યક્તિ કરી શકતો નથી. બહુ પુરુષાર્થ કરનારો વ્યક્તિ હોય, કોઈ હિંમતવાન વ્યક્તિ હોય, એ જ આત્મા આ માસક શમન તપની આરાધના કરી શકે. એક માસક શમનને મૃત્યુંજય તપ કહેવાય છે. જ્યારે 11 લાખ કરતા વધારે માસક શમન કરનારા ભગવાન મહાવીર, એના જીવનની અંદર પણ દુઃખો અને ઉપસર્ગો આવ્યા હતા. પાપ કર્મનો ઉદય આવે એ મહત્વનો નથી. ગમે તે વ્યક્તિના જીવનમાં પાપ કર્મનો ઉદય આવી શકે છે, પણ શ્રેષ્ઠ મુનિ એ છે કે જે વ્યક્તિ પોતાના જીવનની અંદર પાપ કર્મનો બંધ ન કરતો હોય. અને એક વાત સમજી રાખજો, તમારા વ્યાપારિક ક્ષેત્રની અંદર તમે દેવું જેટલો વહેલો ચૂકવો એટલો વ્યાજ ઓછો ભરવું પડે ને?
તમે જેટલો દેવું વહેલો ચૂકવી દો એટલો વ્યાજ તમારે ઓછો ભરવો પડે. આધ્યાત્મિક ક્ષેત્ર પણ આ જ કહે છે, જેટલા વહેલા તમે દુઃખોની અનુભૂતિ ખતમ કરી નાખો એટલા ભવિષ્યની અંદર દુઃખો ઓછા સહન કરવા પડે. એક વાત આવે છે મહાભારતની અંદર કે મહાભારત પૂરો થયો યુદ્ધ અને શ્રી કૃષ્ણ વાસુદેવ દ્વારિકા નગરની અંદર પાછા જઈ રહ્યા છે. એ વખતે શ્રી કૃષ્ણ બધાને મળતા કુંતીને મળવા માટે જાય છે. કુંતી એટલે પાંડવોના માતુશ્રી એવા કુંતી. એ કુંતીને મળવા માટે શ્રી કૃષ્ણ જાય છે અને કહે છે કે હું પાછો દ્વારિકા જાઉં છું. મારા લાયક કોઈ કામકાજ હોય, જો તમારી કોઈ ડિમાન્ડ હોય તો અત્યારે કહો, હું તમારી ડિમાન્ડ પૂરી કરવા માટે તૈયાર છું. અને એ વખતે કુંતીએ એટલો જ કીધું કે તમે પાછા જાઓ છો અને મારી પાસે ડિમાન્ડ મૂકો છો તો હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા જીવનની અંદર વારંવાર પરમાત્મા દુઃખ આપતા રહેજે. શું કહે છે? કોઈ વ્યક્તિ સુખની ડિમાન્ડ કરે કે દુઃખની ડિમાન્ડ કરે? હા, પણ જે વ્યક્તિ ધર્મના ક્ષેત્રની અંદર પ્રવેશ કરી ચૂક્યો હોય, જે વ્યક્તિએ ધર્મને હૃદયની અંદર પચાવ્યો હોય એ જ વ્યક્તિ આ વાત કરી શકે કે શ્રી કૃષ્ણ જ્યારે ડિમાન્ડ કરે છે, 3 ખંડનો અધિપતિ એવો વાસુદેવ શ્રી કૃષ્ણ જ્યારે પૂછે છે કે મારી પાસે શું યાચના, શું માંગો છો, અને એ વખતે કુંતીએ કીધું કે મને બીજું કાંઈ નહીં પણ મને ભગવાનને પ્રાર્થના કરું છું કે વારંવાર મારા જીવનની અંદર દુઃખ આપતા રહે છે. ત્યારે શ્રી કૃષ્ણ પૂછે છે કે આવું ડિમાન્ડ શા માટે કરો છો? અને એ વ્યક્તિએ કુંતીએ એટલું જ કીધું, હું એટલા માટે આ ડિમાન્ડ કરું છું કે તમે ક્યારે આવો છો અમારે ત્યાં? કુંતીએ શ્રી કૃષ્ણને શું પૂછ્યું? તમે ક્યારે અમારે ત્યાં આવો છો? જ્યારે દુઃખો આવે છે ત્યારે જ તમે અમારા આંગણે આવો છો. જ્યારે દુઃખો ચાલ્યા જાય છે કે તમે પણ અમારો આંગણો છોડીને ચાલ્યા જતા હો છો. જ્યારે દ્રૌપદીનો વસ્ત્રહરણ થયો એ વખતે પણ આપ આવ્યા હતા. જ્યારે મહાભારતની અંદર તમારી જરૂર પડી ત્યારે તમે પાંડવોના સહારામાં તમે આવ્યા હતા. પણ અત્યારે દુઃખ ચાલ્યા ગયા છે, અત્યારે યુદ્ધ પૂરો થઈ ગયો છે તો તમે પાછા ચાલ્યા જાઓ છો. એનો અર્થ એ થયો કે જ્યારે દુઃખ હોય ત્યારે જ તમે આવો છો, સુખ આવે ત્યારે તમે ચાલ્યા જાઓ છો અને તમે દુઃખ વગર આવતા નથી. અને અમે તમને ચાહીએ છીએ તો હું ભગવાનને પ્રાર્થના કરું છું કે વારંવાર જીવનની અંદર દુઃખ આપતા રહેજો કે જેના કારણે તમારા પગલાં અમારા આંગણે થઈ શકતા હોય છે. દુઃખમ જંતો પરમ ધનમ, આધ્યાત્મિક ક્ષેત્રનો આ સૂત્ર છે. દુઃખમ જંતો પરમ ધનમ, દુઃખ એ આત્માનો પરમ ધન બતાડવામાં આવેલો છે. આજે શ્રી કચ્છી દશાવતાર જૈન જ્ઞાતિ મહાજન ના આંગણાની અંદર આપને ખાસ કહી દઉં, જો અનંતનાથ દેરાસર બની ગયો છે, ધજાઓ ચડી રહી છે, વર્ષો પુરાનો આપણો તીર્થ છે. અનંત છાયા એનો પણ જિનાલય બની ગયો છે. પણ દશાવતાર મહાજનની આ સુવર્ણ તક મળેલી છે. અનંત છાયાનો દેરાસર બનાવવાનો તમારા હાથમાં ન હતો. જે મસ્જિદ બંદરની અંદર જિનાલય ઓલરેડી છે એ તમે બહુ વિકાસ કરી શકો એવી એ વખતે ત્યાં શક્યતાઓ ન હતી. પણ આ ભાંડુપની અંદર તમે ધારો એવો જિનાલય નિર્માણ કરી શકો એમ છો. અને ખાસ કચ્છી દશાવતાર મહાજનને એક અપીલ કે એક નિવેદન છે કે જીવનની અંદર આ તકો વારંવાર આવતી નથી અને તમારી પાસે આ તક આવેલી છે તો એવો જિનાલય જીવનની અંદર બનાવજો કે માત્ર દશાવતાર નહીં, માત્ર અચલગચ્છ નહીં, માત્ર તપાગચ્છ નહીં, પણ સંપૂર્ણ જૈન સમાજ, સંપૂર્ણ જૈન શાસન આ આદિનાથ પરમાત્માના દર્શન કરવા માટે આવે એવો જિનાલય નિર્માણ કરવાની અદ્ભુત તક તમે પરમાત્માએ તમને આપેલી છે. એ તકને વધાવીને જે રીતે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપ કાર્ય કરી શકો છો. અત્યારે ગુજરાતની અંદર જાઓ ને તો ગુજરાતમાં જૂના તીર્થો જવા દો, એના સિવાય જે નવા તીર્થો બન્યા છે એમાં સૌથી વધારે વ્યક્તિઓ કયા તીર્થની અંદર જાય છે? વાત સમજાય કે હું શું કહેવા માંગુ છું? આ જે બુકિંગ હોય છે મની લક્ષ્મીની અંદર,
એમને એમ જઈ શકાતો નથી. તમારે બુક કરાવવું પડે પછી તમે મણિલક્ષ્મીમાં જઈ શકતા હો છો. એવો વ્યક્તિ જો દીર્ઘ વિચાર, દીર્ઘ દ્રષ્ટિ રાખીને જો કામ કરી શકે, એક વ્યક્તિ કરી શકે છે. આ તો આખી દશાવસવાળ જ્ઞાતિ તમારી પાસે છે. તમે ધારો એવા સુકૃતના કાર્ય કરી શકો એમ છો. ખાસ છે અચલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન સાહિત્ય દિવાકર, કલાપ્રભ સાગર સુરેશ્વરજી મહારાજા સાહેબ અને અજોડ શાસન પ્રભાવક રજત વર્ષી તપના તપસ્વી રત્ન એવા આચાર્ય ભગવાન કવિન્દ્ર સાગર સુરેશ્વરજી મહારાજા સાહેબ જ્યારે પધાર્યા છે ત્યારે એમની નિશ્રામાં આવતીકાલે જે ખનન વિધિ શિલાન્યાસ જે પણ થશે એવા ભાવ રાખજો. જેટલો તમારો ખાડો ઊંડો હશે એટલો મજબૂત તમારો જિનાલય અને ઊંચો બની શકશે. તો ખાસ આવતીકાલે એવા ભાવ એ ખાતમુહૂર્ત ભૂમિપૂજન શિલાન્યાસ વખતે રાખજો કે આખા દશાવસવાળ જ્ઞાતિ મહાજનનો એક એવો જિનાલય નિર્માણ થાય અને અહીંયા આવીને લોકો સમ્યક દર્શનને પ્રાપ્ત કરે અને પોતાના જીવનને સફળ બનાવે. એ જ મંગલ શુભકામના. અને અખિલ ભારત જે પ્રમાણે કીધો કે રજત વર્ષી તપના એક અનુમોદનાર્થે દર વર્ષે 200, 250, 300 વગેરે વર્ષી તપ થતા હોય છે. પણ આ વર્ષે અજોડ શાસન પ્રભાવક પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કવિન્દ્ર સાગર સુરેશ્વરજી મહારાજા સાહેબના રજત વર્ષી તપ નિમિત્તે માત્ર મુંબઈની અંદર 1000 કરતા વધારે આરાધકો જ્યારે મુંબઈની અંદર પારણું કરવા માટે જઈ રહ્યા છે ત્યારે બધા જ વર્ષી તપના આરાધકોને ખૂબ ભાવપૂર્વક એમની અનુમોદના કરું છું. અને ભાંડુપ સંઘ પછી દશાવસવાળ હોય કે વિસાવસવાળ હોય એમને પણ ભાવ થયા કે આચાર્ય ભગવાનનો રજત વર્ષી તપ છે તો અમે પણ કંઈક સંઘ અમારા આરાધકોને ટેકો આપીએ. અને એ ભાવ સાથે અમે જ્યારે આ વર્ષી તપની આરાધનાના પારણાનો જ્યારે ભવ્ય આયોજન કર્યો ત્યારે 78 જેટલા આરાધકો ભાંડુપની અંદર આજે વર્ષી તપની આરાધના કરી રહ્યા છે. એ બધાની પણ ખૂબ ખૂબ અનુમોદના અને આવતીકાલ માટે